નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંજારના મેઘપર બોરીચ નજીક રેલવે પુલિયા નીચે બનેલી 7 લાખ રૂપિયાની કથિત લૂંટ મામલે ભોગ બનનાર આરોપી નીકળ્યો. અંજાર નજીકના મેઘપર બોરીચ પાસે આવેલ રેલવે બ્રિજની નીચે ગઈકાલે બનેલી કથિત 7 લાખ રૂપિયાની રોકડની ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલી લીધો છે, જેમાં ખુદ ભોગ બનનાર યુવાન જ આરોપી નીકળ્યો છે. ગઈકાલે બેનશાનમાં કામ કરતા પ્રવીણ મેર નામના કર્મચારીને બેનશાના માલિક વિરેન્દ્રકુમાર ઉર્ફે લાલો શ્યામજી કેસરાણીએ પોતાના કર્મચારીઓને વેતન આપવા અને અન્ય પેમેન્ટ કરવા માટે 10 લાખ બેંકમાંથી ઉપાડવા માટે ચેક આપીને મોકલ્યો હતો. આરોપી પ્રવીણ મેરે અંજાર ખાતે આવેલ બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ ₹10 લાખની રોકડ સાથે એક્ટિવા પર પોતાના શેઠને નાણાં આપવા જતો હતો, ત્યારે કથિત લૂંટની ઘટના બની હોવાનું પોલીસના રેકર્ડમાં નોંધાયું હતું. બેનશાના માલિક વિરેન્દ્ર ઉર્ફે લાલાએ લૂંટની આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અંજાર પોલીસે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરતા ખુદ ભોગ બનનાર પ્રવીણ મેર શંકાના દાયરામાં આવ્યો હતો. પ્રવીણે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે રોકડા નાણાં લઈ જતો હતો, ત્યારે રેલવે બ્રિજની નીચે 2 અજાણ્યા યુવક બુકાનીધારી યુવાનોએ તેને લાત મારી પાડી દઈ માર મારી એક્ટિવામાં પડેલ ₹7 લાખ રોકડ કાઢી નાસી ગયા હતા, જ્યારે બાકીના 3 લાખ તેના ખિસ્સામાં હોઈ બચી ગયા હતા. આ નિવેદન પ્રમાણે પોલીસે કાર્યવાહી કરી હતી અને તપાસ હાથ ધરતા સતત લોકોની અવરજવરથી ધમધમતા રહેતા વિસ્તારમાં કેટલાક લોકોના નિવેદન લેવાતા અને સીસીટીવીમાં પણ આવી કોઈ ઘટના ન દેખાતા પ્રવીણ મેરની બારીકાઈથી પૂર્વક પૂછપરછ કરતા આખરે ખુદ ભોગ બનનાર ભાંગી પડ્યો હતો અને રૂપિયા પચાવી પાડવા માટે તેણે તરકટ રચવી હોવાનું કબૂલાત કરતા પોલીસે આરોપીને કબજો લઈ તેને આપેલા તેના મિત્રને પૈસા રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આખી ઘટના ધારણા પ્રમાણે નવા વળાંક સાથે બહાર આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર, અભિક્રાઇમ ન્યૂઝ, કચ્છ. ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના મેઘપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઇક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી 2 લોકો આવીને એમને બાઇક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી, જેમાં 7 લાખ રૂપિયા જેટલા પૈસા હતા. આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ, ડીવાયએસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી, કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ 309 અને 115 હેઠળ. પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા, પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે વસ્તુઓ જે છે એનું કોઇન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું. એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી